जय स्वामीनारायण विद्यार्थी मित्रों आज पहला लेक्चर में આપણે ભૌતિક વિજ્ઞાનમાં પ્રથમ ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો આજથી એટલે કે સોમવારથી મંગળ બુધ ગુરુ શુક્ર એમ 5 દિવસ સતત આપણે ભૌતિક વિજ્ઞાન 20-20 મિનિટ ભણીશું। શનિવારે જે ભણીશું એની ટેસ્ટ લેવાશે। રોજ જે આપણે લેક્ચરમાં ભણીશું એની આપણે હોમવર્ક આપીશું અને એમાંથી શનિવારે ટેસ્ટ લઈશું। તો આશા રાખું છું કે તમે દરેક વિડીયો એટલે કે સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર 5 દિવસ જે કંઈ ભણશો એ સારી રીતે તૈયાર કરશો અને શનિવારે એની ટેસ્ટ લખશો। તો ભૌતિક વિજ્ઞાન એનું ચેપ્ટર નંબર 1 એ અત્યારે હું ભણાવું છું, જેનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર। વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એ બોર્ડની એક્ઝામમાં 7 માર્ક્સનું મોટે ભાગે પૂછાતું હોય છે અને એમસીક્યુ 1 માર્ક્સના, 2 માર્કનો શોર્ટ ક્વેશ્ચન અને 3 માર્કનો દાખલો આવું આ પરીક્ષામાં આમાંથી પૂછાઈ શકે। તો આ ચેપ્ટર સમજવા ટાઇટલ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એટલે સૌથી પહેલા આપણે વિદ્યુત ભાર એટલે શું એ સમજવું પડે અને પછી એના પછી વિદ્યુત ક્ષેત્ર એ આપણે સમજી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સના પહેલા અને બીજા ચેપ્ટરમાં આપણે સ્થિત વિદ્યુતનો અભ્યાસ કરીશું। સ્થિત વિદ્યુતના અભ્યાસ પછી આપણે ગતિમાન વિદ્યુત ભાર એટલે કે ચેપ્ટર 3, 4, 5 વગેરેનો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા વિદ્યુત ભાર એટલે શું એ આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભારને લગતી ઘટનાઓ તમે વ્યવહારમાં જોઈ હશે। મેઘ ઘટના વખતે વીજળી તમે જોઈ હશે, તો એ વિદ્યુત ભારનો જથ્થો છે। વીજળી એટલે શું? વિદ્યુત ભારનો જથ્થો। શિયાળામાં તમે સ્વેટર જ્યારે કાઢો છો પહેર્યા પછી તો એ દરમિયાન તડતડ અવાજ આવે છે, તો એનું કારણ પણ વિદ્યુત ભાર છે। તમે બસમાં બેઠા હોય અને તમારો હાથ એ લોખંડની જે સીટનો ભાગ હોય એના પર અડકાળેલો હોય તો ત્યાં કરંટ એવો એક અનુભવ થાય છે। આપણો પગ ઘસાય બસની અંદર અને એના કારણે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે તો એનો આંચકો આપણને લાગતો હોય છે। તો વિદ્યુત ભારો એ રોજબરોજની ઘટનાઓમાં આપણી સાથે સંકળાયેલ છે। તો વિદ્યુત ભાર એટલે શું પહેલા આપણે એ સમજવું પડે। વિદ્યુત ભારને સમજવા આપણે બેઝિક વસ્તુ લઈએ કે દ્રવ્ય છે એ શેનું બનેલું છે? તો દ્રવ્ય અણુ અને પરમાણુનું બનેલું હોય છે। પરમાણુ એ અતિ સૂક્ષ્મ હોય છે। પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે અને એની અંદર કેન્દ્રના ભાગમાં ન્યુક્લિયસ હોય છે। ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે અને ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય મૂળભૂત 3 કણોનું બનેલું છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। એમાંય મુખ્ય 2, પ્રોટોન અને ઇલેક્ટ્રોન। જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આપણે સમજી લઈએ તો આ ચેપ્ટર ઘણું બધું સારી રીતે આપણે સમજી શકીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ દ્રવ્યના મૂળભૂત કણ। નંબર 1 દ્રવ્યનો મૂળભૂત કણ 1 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન। મિત્રો પ્રોટોન વિશે તમે જાણતા જ હશો। પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે।
તો વિદ્યુત ભારો ધન અને ઋણ એમ બે પ્રકારના હોય છે. આની સમજૂતી અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને આપી હતી કે વિદ્યુત ભારો બે પ્રકારના હોય, ધન અને ઋણ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે ધન અને ઋણ વિદ્યુત ભાર ધરાવે છે એને વધારે સારી રીતે સમજવા આપણે ઉદાહરણ લઈએ અને એના દ્વારા સમજીએ કે વિદ્યુત ભારોના બે પ્રકાર શા માટે. ઉદાહરણ તરીકે ધારો કે આ કાચનો સળિયો અને આ રેશમનું કપડું છે. કાચનો સળિયો અને રેશમનું કપડું પ્રારંભમાં આના પર કોઈ વિદ્યુતભાર નથી, મતલબ કે બંને અવાહક છે, એટલે કે બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આમાં જેટલા પ્રોટોન છે એટલા જ આમાં ઇલેક્ટ્રોન હશે, જેટલા પ્રોટોન આમાં હશે એટલા જ આમાં ઇલેક્ટ્રોન હશે, એટલે બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે બંનેને આપણે અવાહક એમ આપણે ગણીશું. હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે. માની લો આ કાચનો સળિયો છે અને આ રેશમનું કપડું છે. આ કાચનો સળિયો રેશમના કપડા સાથે આમ ઘસવામાં આવે તો ઘસ્યા બાદ બંનેને છૂટા પાડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે. અહીંથી ઇલેક્ટ્રોન, જો એને E- એવી રીતે દર્શાવીએ તો ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય છે અને રેશમનું કપડું ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોવાથી ઋણ વિદ્યુતભારિત થાય છે. કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ બને ધન વિદ્યુતભારિત, એટલે આ થશે ધન વિદ્યુતભારિત. તો મિત્રો, આવી રીતે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે અને કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થાય છે, રેશમનું કપડું ઋણ વિદ્યુતભારિત થાય છે. તો આ ઘટનામાં આપણે શું કર્યું? કાચ અને રેશમના કપડા વચ્ચે ઘર્ષણ થયું, એટલે કે ઘર્ષણના કારણે ઇલેક્ટ્રોનની બંને વચ્ચે આપ-લે થઈ. કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થશે અને રેશમનું કપડું ઋણ વિદ્યુતભારિત થશે. તમને એવો પ્રશ્ન થશે કે શા માટે ઇલેક્ટ્રોન જ કાચના સળિયા પરથી રેશમના કપડા પર ગયા? શા માટે ઇલેક્ટ્રોન રેશમ પરથી કાચના સળિયા પર ના ગયા? તો એનું કારણ કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોય છે અને ઇલેક્ટ્રોન છે એ કાચની અંદર, કાચના જે ન્યુક્લિયસ હોય પરમાણુમાં, એની આસપાસ ઇલેક્ટ્રોન એ ઓછા બળથી જકડાયેલો હોય છે. જ્યારે રેશમની અંદર જે ઇલેક્ટ્રોન છે એ કાચનો જે ઇલેક્ટ્રોન છે એની સાપેક્ષમાં વધુ બળથી જકડાયેલો હોય છે. માટે આ બંનેને ઘસવામાં આવે તો કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમ પર જાય છે, રેશમ પરથી ઇલેક્ટ્રોન કાચ પર જશે નહીં. તો આવી રીતે ઇલેક્ટ્રોન એ ઓછા બળથી જકડાયેલો હોય અને એનું દળ ઓછું હોવાથી ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમ પર જશે. પણ એના માટે મિત્રો ઘર્ષણ જરૂરી છે. જો આ બંને વચ્ચે ઘર્ષણ ન થાય, ઘર્ષણ કરાવવામાં ન આવે તો વિદ્યુત ભારોની આપ-લે થતી નથી. તો આવી રીતે મિત્રો અહીંયા વિદ્યુત ભારોની આપ-લે થાય છે અને કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થાય છે, રેશમનું કપડું ઋણ વિદ્યુતભારિત થાય છે. બીજો એક પ્રયોગ આપણે સમજીએ. ધારો કે એક પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવે અને અહીંયા ફર લેવામાં આવે. ફર એટલે મિત્રો વાળ, આપણા માથાની વાળ છે એને ફર કહેવાય. અને પ્લાસ્ટિકનો સળિયો, એ તો તમને ખ્યાલ હશે જ. તો આ બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે. પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા પર
ફરમાંથી ઇલેક્ટ્રોન એ પ્લાસ્ટિકના સળિયા પર ટ્રાન્સફર થાય છે. આના કરતા ઉલટું, અહીંયા સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમ પર જતા હતા, અહીંયા ફરમાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયા પર જશે. એટલે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થશે અને ફર ધન વિદ્યુત ભારિત થશે. એટલે પ્લાસ્ટિકનો સળિયો અને ફર એને ઘસવામાં આવે, ઘર્ષણ થાય એટલે ફર પરથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિક પર જશે અને ફર ધન વિદ્યુત ભારિત થશે અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે બે પદાર્થને એકબીજા જોડે ઘસવામાં આવે, રબ કરવામાં આવે તો એક પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય છે અને બીજો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય છે. આ બંને ઘટનામાં કોમન વસ્તુ કે ઇલેક્ટ્રોનની જ હંમેશા અદલા બદલી થાય, ટ્રાન્સફર થાય છે. આ ઘટનામાં પણ ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે, આ ઘટનામાં પણ ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. કારણ કે ઇલેક્ટ્રોન દળમાં હલકો છે અને ઓછા બળથી જકડાયેલો છે. મિત્રો, પ્રોટોન ક્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકતા નથી ઘર્ષણના કારણે. તો આવું આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વિદ્યુત ભાર એટલે શું, કે વિદ્યુત ભારો બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. બે પદાર્થને જ્યારે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ જે વિદ્યુત ભાર ધરાવે છે, જેના બે પ્રકાર છે, ધન અને ઋણ. તો એ શા માટે બે પ્રકાર? અને ધારો કે બે ધન વિદ્યુત ભાર એકબીજાની પાસે આવે અથવા બે ઋણ વિદ્યુત ભાર એકબીજાની નજીક આવે અથવા તો ધન અને ઋણ નજીક હોય તો એમની વચ્ચે આકર્ષી અને અપાકર્ષી એવા બળો લાગતા હોય છે. તો નેક્સ્ટ જે ટોપિક છે એમાં આપણે ભણીશું કે પ્રયોગ દ્વારા કેવી રીતે વિદ્યુત ભારો એની વચ્ચે આકર્ષી અને અપાકર્ષી બળ લાગે છે. તો હવે નેક્સ્ટ ટોપિક આકર્ષી અને અપાકર્ષી બળ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયોગ દ્વારા સમજીશું કે વિદ્યુત ભારોના પ્રકાર અને એમની વચ્ચેના બળ. તો પહેલો પ્રયોગ આપણે સમજીએ. પ્રયોગ 1. આ પ્રયોગમાં આપણે કાચના સળિયાને રેશમ જોડે ઘસવામાં આવે. હમણાં જ આપણે આગળ ભણી ગયા. આ કાચનો સળિયો છે ને રેશમ જોડે ઘસીએ તો કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર એ પ્રસ્થાપિત થાય છે. બીજો કાચનો સળિયો લઈએ એને પણ રેશમ જોડે ઘસવામાં આવે તો એના પર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. જો આને રેશમની દોરી પર લટકાવવામાં આવે કાચના સળિયાને અને આની નજીક આ સળિયો લઈ જવામાં આવે તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. એટલે કે આ સળિયો આને અપાકર્ષશે એટલે કે આનું ભ્રમણ થશે. આ સળિયો આના પર અપાકર્ષી બળ લગાડે એટલે દોરી ઉપર લટકાવેલો હોવાથી આનું આમ ભ્રમણ થશે. માની લો કે આમ બે કાચના સળિયા નજીક લઈ જઈએ તો આ ઋણ વિદ્યુત, આ ધન વિદ્યુત ભારિત, આ પણ ધન વિદ્યુત ભારિત, તો આના કારણે આના પર અપાકર્ષી બળ લાગ્યા, ભ્રમણ અનુભવશે. તો આકૃતિ એમાં તમે જોઈ શકો છો કે એક સળિયો બીજા સળિયા પર અપાકર્ષી બળ લગાડે છે. બીજી આકૃતિમાં આપણે પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવે કે મિત્રો આ પ્લાસ્ટિકનો સળિયો એને ફર સાથે ઘસવામાં આવે. ઊન, ફર એટલે ઊન સાથે ઘસવામાં આવે તો એ ઋણ વિદ્યુત ભારિત થાય. એને રેશમની દોરી પર લટકાવવામાં આવે. બીજો એક પ્લાસ્ટિકનો સળિયો એને પણ ફર સાથે ઘસવામાં આવે, એ પણ ઋણ વિદ્યુત ભારિત થશે.
જો આ બેને નજીક લઈ જવામાં આવે તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. તો મિત્રો અહીંયા પણ અપાકર્ષી બળ, બંને વિદ્યુતભારો સજાતીય હતા, ધન ધન. આ બંને વિદ્યુતભારો પણ ઋણ ઋણ સજાતીય છે, એટલે આ બંને વચ્ચે પણ અપાકર્ષી બળ લાગે છે. હવે ત્રીજી આકૃતિ. તો આકૃતિ સી માં જો કાચનો સળિયો જે ધન વિદ્યુતભારિત હોય અને બીજો પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ વિદ્યુતભારિત હોય, એટલે કે આને કાચનો સળિયો રેશમ જોડે ઘસે ધન વિદ્યુતભારિત થાય અને ફળ સાથે ઘસે ઋણ વિદ્યુતભારિત થાય, અને આને રેશમની દોરી પર લટકાવીએ કાચના સળિયાને, નજીક આ પ્લાસ્ટિકનો સળિયો લઈ જઈએ તો એક ધન છે અને એક ઋણ વિદ્યુતભાર છે, એટલે બંને વચ્ચે આકર્ષી બળ લાગશે. આ બીજો સળિયો પહેલાને આકર્ષે છે, તો અહીંયા આકર્ષી બળ લાગે છે. તો મિત્રો તમે જુઓ કે આ પહેલી ઘટના અને બીજી ઘટના, એટલે કે બંને આકૃતિઓમાં સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. અહીંયા એક ધન અને એક ઋણ છે, બંને વિજાતીય છે, એટલે એમની વચ્ચે આકર્ષી બળ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અપાકર્ષી બળ લાગે છે, અહીંયા આકર્ષી બળ લાગે છે. એટલે બળ બે પ્રકારના થયા, અપાકર્ષી અને આકર્ષી. બળના બે પ્રકારો થયા એનું કારણ એવું થયું કે વિદ્યુતભારોના બે પ્રકાર હોવા જોઈએ, તો જ બે પ્રકારના બળો લાગે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગો પરથી આપણે એવું કહી શકીએ કે બે પ્રકારના બળો લાગતા હોવાથી વિદ્યુતભારોના બે પ્રકાર, એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુત, આવી રીતે વિદ્યુતભારોના આપણે બે પ્રકારો પાડી શકીએ. તો જો પરીક્ષામાં પૂછાય વિદ્યુતભારોના પ્રકાર અને બળો પ્રયોગની મદદથી સમજાવો, તો તમારે આ ત્રણ આકૃતિ દોરવાની અને ત્રણેય આકૃતિનું વર્ણન સ્ટેપ બાય સ્ટેપ લખવાનું, અને છેલ્લે બે મુદ્દા મહત્વના તમારે લખવાના કે વિદ્યુતભારો બે પ્રકારના હોય છે, અને બીજો મુદ્દો સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. તો આવી રીતે પ્રયોગ નંબર 1 પરથી આપણે સાબિત કરી શકીએ કે વિદ્યુતભારોના બે પ્રકાર અને તેમની વચ્ચે આકર્ષી અને અપાકર્ષી બળ લાગે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે નેક્સ્ટ પ્રયોગ નંબર 2. આ પ્રયોગમાં આપણે બરુ લઈશું, એક રેશમની દોરીના નીચે એટલે કે છેડે બરુ લટકાવીશું. તો તમને એવો પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે બરુ એટલે શું? તો બરુ એટલે તમે મકાઈના છોડ જોયા હશે, જે મકાઈના છોડ હોય છે, મકાઈના છોડ એની અંદરનો જે ગર્ભ ભાગ છે એમાં જે નાના દાણા જેવો ભાગ એને બરુ કહેવામાં આવે છે. તો એ બરુ ની મદદથી આપણે વિદ્યુતભારોના પ્રકાર સમજીશું. તો આકૃતિ એ માં ધારો કે આ એક આધાર ઉપરથી બે દોરી, રેશમની દોરી, એના છેડે આ બે બરુ છે. તો આ બંને બરુઓ અવાહક છે, એના પર કોઈ વિદ્યુતભાર નથી. જો આ બંને બરુની નજીક જો પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ વિદ્યુતભારિત હોય છે, પ્લાસ્ટિકનો સળિયો ફર જોડે ઘસીએ એટલે ઋણ વિદ્યુતભારિત થાય, અને એ પ્લાસ્ટિકનો સળિયો આ બંને બરુ નજીક લઈ જઈએ તો બંને બરુ ઋણ વિદ્યુતભારિત થશે
અને હમણાં જ વાત કરી એ પ્રમાણે બંને વિદ્યુત ભારો એ સજાતીય હતા, એટલે એમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે, એટલે બંને બરુ એકબીજાથી દૂર જશે, એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે એમ કહેવાય. આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ ફરી આવા બે બરુ લેવામાં આવે અને બંને બરુ નજીક આવી રીતે કાચનો સળિયો રેશમ જોડે ઘસીને લઈ જવામાં આવે, એટલે કે ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો બંને બરુ નજીક લઈ જવામાં આવે તો બંને ધન વિદ્યુત ભારિત થશે. ફરી પાછું તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને બંને બરુઓ એકબીજાથી દૂર જશે, એટલે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે એવું કહી શકાય. ત્રીજો પ્રયોગ, આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ પાછા બંને બરુ આ રીતે રેશમની દોરી જોડે બાંધવામાં આવે અને એક બરુ નજીક પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત, બીજા બરુ નજીક ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો લઈ જવામાં આવે. એક બરુ ઋણ બનશે, એક બરુ ધન વિદ્યુત ભારિત થશે, તો બંને વચ્ચે આકર્ષી બળ લાગશે, એટલે કે આ બંને એકબીજાની નજીક જશે, દૂર હશે તો વધારે નજીક જશે. તો આ બંને આકૃતિ એવું દર્શાવે છે કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ, આ આકૃતિ એવું દર્શાવે છે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. એટલે આ બંને આકૃતિ પરથી કહી શકાય કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ, અપાકર્ષી વિદ્યુત બળ અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રયોગ 2 દ્વારા આપણે સમજ્યા કે વિદ્યુત ભારોના 2 પ્રકાર હોય છે, સજાતીય વચ્ચે અપાકર્ષી બળ અને વિજાતીય વચ્ચે આકર્ષી બળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટર 1 માં વિદ્યુત ભારો વિશે ભણ્યા. 2 ટોપિક. પહેલા ભણ્યા વિદ્યુત ભાર એટલે શું, અને બીજા નંબરે વિદ્યુત ભારોના પ્રકાર અને તેમની વચ્ચેના બળ. તો આ 2 ટોપિક આજે આપણે ટેક્સ્ટબુક માંથી તૈયાર કરીશું. આ લેક્ચર પહેલા સમજીશું અને ટેક્સ્ટબુક માંથી પણ એકવાર વાંચી જઈશું આ ટોપિક, અને પરીક્ષામાં બંને પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછાય એ રીતે એની તૈયારી કરીશું. અને આવતીકાલના લેક્ચરમાં વિદ્યુત ભાર એની હાજરી પારખવી હોય તો કેવી રીતે પારખી શકાય એ માટેનું જે સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ, એની ચર્ચા આપણે કરીશું. અને એમ સ્ટેપ બાય સ્ટેપ આ ચેપ્ટર આપણે આગળ વધારતા જઈશું. તો ત્યાં સુધી આટલું તમે તૈયાર કરશો, અને આના નાના નાના જે પ્રશ્નો છે જે બોર્ડની એક્ઝામ પૂછાય એવા હું હમણાં તમને પીડીએફ કરીશ, અને એ હોમવર્કમાં તમારે એક નોટ બનાવવાની ફિઝિક્સની, એમાં આ પ્રશ્નો એના જવાબ લખવાના, બરાબર, અને એને તૈયાર કરવાના, જેથી તમે પરીક્ષામાં સારી રીતે એના જવાબો લખી શકો. તો આજે આટલું રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.